ગુજરાત મોડલ આજ એક ઘટના સામે આવી છે જે ભાજપ સરકારના વિકાસના દાવા પર મોટો પ્રશ્ન ચિહ્ન મૂકે છે। અહીં એક મોટું ઘાતક ફ્રોડ જાહેર થયું છે। ભાજપ સરકારે સુરત જિલ્લામાં 14 ગામોને પીવાના પાણી પૂરું પાડવા માટે પાણીનો ટાંકો બનાવ્યો હતો, જેનું ખર્ચ 21 કરોડ રૂપિયાનો વિશાળ પાણીનો ટાંકો બનાવવાનો દાવો કરાયો હતો। જાહેરાતોમાં કહેવામાં આવ્યું કે હવે ગામડામાં પાણીની સમસ્યા ભૂતકાળ બની જશે, પરંતુ હકીકતમાં કંઈક જુદું જ નીકળ્યું। જે પાણીનો ટાંકો હતો તે જ ભૂતકાળ બની ગયો। જેમ કે ટાંકામાં પાણી ભરવામાં આવ્યું તેમજ ટાંકો પણ તૂટી ગયો ને ટાંકામાંથી પાણી વહી ગયું। 21 કરોડ રૂપિયા જાહેર સંપત્તિના જે હતા તે એક જ ઝાટકામાં પાણીમાં વહી ગયા। આ માત્ર એક બાંધકામની નિષ્ફળતા નથી, પરંતુ જાહેર નાણાંના બેદરકાર ઉપયોગ કરતું એક જીવતું જાગતું ઉદાહરણ છે જે આપ દ્રશ્યમાં નિહાળી રહ્યા। જે રૂપિયા લોકોના ટેક્સમાંથી આવે તે રૂપિયાને આજે માટીમાં મળી ગયા છે ને પાણીમાં ભળી ગયા છે। સ્થાનિક ગ્રામવાસીઓ અને ખેડૂતો સરકારના દાવા માત્ર બેનરો અને જાહેરાતોમાં સારા લાગે છે, પરંતુ જમીન પર હકીકત શૂન્ય છે। આજે લોકો પાણી માટે ભટકવા મજબૂર છે, જ્યારે કરોડો રૂપિયા ખર્ચાઈ ગયા પાણીમાં। ભાજપ સરકાર જે વિકાસનો નારો આપે છે, જે ખોખલો સાબિત થયો છે। વિકાસની વાત તો લાંબા બહુ રહી, પરંતુ ગુણવત્તા, જવાબદારી, ખરેખર દેખરેખનો પૂરેપૂરો અભાવ જોવા મળી રહ્યો છે। હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ 21 કરોડ રૂપિયાની જવાબદારી કોની? કોન્ટ્રાક્ટરની, અધિકારીઓની કે રાજકીય નેતૃત્વની? જનતા આજે જવાબ માંગે છે, સરકાર પાસે સ્પષ્ટતા માંગે છે અને માંગે છે કે દોષિતો સામે કડક કાર્યવાહી થાય। પરંતુ આજ સુધીની જે ઘટનાઓ બની છે તેમાં કડક કાર્યવાહી થઈ છે ખરી તેવા સવાલો પણ ઉઠવા પામ્યા છે। ત્યારે આખી ઘટના સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે। જ્યારે બીજી તરફનું આપ દ્રશ્ય નિહાળી રહ્યા છો તે અમદાવાદનું છે ને અમદાવાદના પાણીની ટાંકી તોડવા માટેનો જે પ્રયાસ કરવામાં આવે છે તેને જેસીબી મશીન ઉપર લઈ જઈને તોડવામાં આવી રહ્યો છે। જે કેટલાય વર્ષો જૂનો પાણીનો ટાંકો છે તે તૂટતો નથી, જ્યારે બીજી તરફ માત્ર થોડા જ દિવસોમાં નવી બનેલી ટાંકી કરોડભૂસ થઈને નીચે પડે છે અને તૂટી પડે છે। આ છે વિકાસ મોડલ વચ્ચેનો તફાવત। ત્યારે નમસ્કાર દર્શક મિત્રો, આપ આજ વિશેષ રિપોર્ટ જોઈ રહ્યા છો। અમારા કાર્યક્રમમાં ભારતીય રાજકારણના બે મહત્વપૂર્ણ શાસન મોડલની તુલનાત્મક ચર્ચા કરવા જઈ રહ્યા છે। એક છે કોંગ્રેસ મોડલ અને બીજું છે ભાજપ મોડલ। આ તુલના આર્થિક નીતિઓ, સામાજિક દ્રષ્ટિકોણ અને શાસન વ્યવસ્થા પર આધારિત કરવામાં આવશે। અહીં કોઈ પક્ષપાત નહીં, માત્ર બંને પક્ષોના વિચારો અને દાવાઓને તટસ્થ રીતે રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। સૌપ્રથમ વાત કરીએ કોંગ્રેસ મોડલની। કોંગ્રેસ પાર્ટી ભારતના સ્વતંત્ર આંદોલન સાથે જોડાયેલી, ઐતિહાસિક રીતે જોડાયેલી પાર્ટી છે। કોંગ્રેસનું શાસન મોડલ મુખ્યત્વે પ્લુરલિઝમ, સેક્યુલરિઝમ અને સમાવેશી વિકાસ પર આધારિત હોવાનું કહેવામાં આવે છે। કોંગ્રેસના મતે સરકારની મુખ્ય જવાબદારી ગરીબ, વંચિત અને નબળા વર્ગોની સુરક્ષા આપવાની છે। આ દ્રષ્ટિકોણથી મનરેગા જેવી યોજનાઓનો અમલ આવી જે ગ્રામીણ વિસ્તારોમાં રોજગારી પૂરું પાડવાનું કામ કરે છે। કોંગ્રેસનું મોડલ સમાજના વિવિધ વર્ગો, જાતિ, ધર્મ અને ભાષણો વચ્ચે સંવાદ અને સહ અસ્તિત્વ પર ભાર મૂકે છે, જે આપ દ્રશ્યમાં પણ નિહાળી રહ્યા છો। તાજેતરમાં જ મલ્લિકાર્જુન ખરગે ભાજપ સરકાર સામે 14 મુદ્દાઓનો આરોપ મુકાયો છે। મનરેગાને નબળી પાડવી, આર્થિક અસમાનતા વધારવી, યુવાનોમાં બેરોજગારી, મોંઘવારી તેમજ દલિતો, આદિવાસીઓના અલ્પસંખ્યકો પર વધતા અત્યાચાર જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે। કોંગ્રેસનો દાવો છે કે ભાજપનું મોડલ અમીર વર્ગનો વધુ ફાયદો પહોંચાડવાનું છે, જ્યારે ગરીબ અને મધ્યમ વર્ગને અવગણાય છે। ત્યારે હવે કરીએ ભાજપ મોડલની વાત। ભારતીય જનતા પાર્ટી મોડલ મુખ્યત્વે વિકાસ, રાષ્ટ્રવાદ અને મજબૂત કેન્દ્રીય નેતૃત્વ પર આધારિત હોવાનું તેમના દ્વારા કહેવામાં આવે છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અનુસાર ભાજપ સરકારનું ધ્યાન વિકાસ સાથે સામાજિક ન્યાય પર છે। જલ જીવન મિશન હેઠળ કરોડો પરિવારોને નળ દ્વારા પાણી આપવાનો દાવો કરવામાં આવે છે, જે ઉપર જોઈ રહ્યા છે તે પોકળ જેવો છે। એલપીજી ગેસ કનેક્શન, સ્વચ્છતા ભારત અભિયાન, પીએમ જનમન જેવી યોજનાઓ દ્વારા આદિવાસી અને ગરીબ વર્ગ સુધી લાભ પહોંચાડવાનો પ્રયાસ થયો હોવાનું ભાજપ કહે છે।
ભાજપ કોંગ્રેસ પર વંશવાદી રાજકારણ અને વોટ બેંકની રાજનીતિ કરવાનો આરોપ મૂકે છે. ભાજપનું કહેવું છે કે તેમણે નિર્ણયો દેશના લાંબા ગાળાના હિતમાં છે, જેમ કે આર્ટિકલ 370 રદ કરવો, ટ્રિપલ તલાક વિરુદ્ધ કાયદો અને રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા કડક પગલાં. ભાજપનું શાસન વધુ કેન્દ્રીયકૃત અને નેતૃત્વ આધારિત માનવામાં આવે છે, જેમાં હિન્દુ રાષ્ટ્રવાદ અને બહુમતીવાદી વિચારધારાનો પ્રભાવ હોવાનો વિવેચકો કહી રહ્યા છે. જો બંને મોડેલની તુલના કરીએ તો સ્પષ્ટ થાય છે કે કોંગ્રેસનું મોડેલ વધુ સમાવેશી, કલ્યાણકારી અને વિકેન્દ્રિત હોવાનો દાવો કરે છે, જ્યારે ભાજપ વિકાસ, રાષ્ટ્રીયતા અને મજબૂત નેતૃત્વ પર ભાર મૂકે છે. પરંતુ બંને મોડેલ પર ટીકાઓ પણ છે. કોંગ્રેસ પર વંશવાદ અને નિર્ણાયક નેતૃત્વના ભાવનો આરોપ છે, જ્યારે ભાજપ પર મેજોરિટેરિયન વલણ અને સંસ્થાઓનું કેન્દ્રીયકરણની ટીકાઓ, તાનાશાહની પણ જેમ વર્તન થાય છે તેવી ટીકાઓ પણ થઈ રહી છે. અંતે કયું મોડલ દેશ માટે વધુ યોગ્ય છે તે નિર્ણય તો જનતા જ કરશે. ચૂંટણીઓ દ્વારા લોકશાહીનો સાર પણ એ જ છે, વિચારોની તુલના થાય અને જનતા સચેત નિર્ણય લે તે પણ ભારત માટે એટલું જરૂરી છે.